સ્મેલ આવે છે મસ્ત. સારો ટેસ્ટ गैस एसिडिटी कुछ काम होती है नहीं था. लेमन सोडा सब डाल के पानी वाला टोटल 4 हो जाएगा. ये पहले जो डेमो बनाया. આ બની ગઈ છે ભીમ સોડા. આવી ગઈ સોડા, બિસ્લેરી સોડા. જોઈ લ્યો કેવી મસ્તી લાગે છે સોડા આખી આખી તે. એન્જોય. હવે આ બને છે લીંબુ પાણી. જોઈ લ્યો આ મટકાનું પાણી છે, એકદમ ઠંડુ મટકું છે. એટલે ભાભીને પૂછ્યું એમને પીવું હોય તો. એમાંથી આમાં લીંબુ પાણી નાખે છે પેલા પાણી सोडा ना. પછી આવશે આ क्या कौन सा पत्ता बोलते हैं भैया इसको? भीम पत्ता सर. भीम पत्ता. अब आ गया भीम पत्ता. લીંબુ પાણીમાં નાખશે ભીમ પત્તા. તમે જોઈ લ્યો કેવા છે ભીમ પત્તા. એ જડીબુટી કહેવાય, પહાડી જડીબુટી. આખો ગ્લાસ ભરી દેશે. જો गोती गोती. अच्छा अच्छा वाला डालना हो, खराब खराब वाला नहीं डालना. જોઈ આખો ગ્લાસ ભરી દે છે ભીમ પત્તાથી. પછી ખાંડી નાખ્યું. वो क्या है? पुदीना. ये पुदीना. और ये पुदीना डाले गए अभी. ये पुदीना आ गया. पूरा ग्लास भर जाता है. और ये उसके पीछे नींबू. अब उसको कूटा जाएगा. अब इसको कूटा जाएगा अच्छी तरह से. कूटना मोटा मोटा ना रह जाए. हाँ जी. આખે આખો ગ્લાસ ભર્યો તો એમાંથી ખાવ કેટલું કરીને આપણે પથ્થરમાં ખાંડતા હોય ઘરે, અહીંયા ગ્લાસમાં બનાવે. દેખાવ તો ભૈયા. જોઈ લો. હવે એમાં નાખી દીધું પાણી. આવી ગયું આપણું ભીમ શરબત. હવે એમાં નાખી લીંબુ. લીંબુ એ ભીમ જેવું જ લીંબુ છે. આપણે તો આવા લીંબુ કોઈ દી ક્યાંય જોયા જ નહીં. જોઈ લો કેવડા મોટા મોટા લીંબુ છે. गदा नींबू नहीं सर, गदा नींबू नहीं. इसको क्या बोलते हैं लींबू को आप लोग? ये पहाड़ी नींबू है. पहाड़ी नींबू. गदा नींबू दूसरा होता है, बड़े बड़े होता है. गदा नींबू अलग आता है, पहाड़ी नींबू है ना. अभी वो तैयार नहीं हुआ, अभी तो इतने हो गदा नींबू. नींबू मिल जाएगा चाहिए तो. नींबू नहीं मिलेगा. वापस आने के टाइम જોઈ લે કેવડું મોટું લીંબુ. આની એક ચીરમાં જ આપણું આખે આખું લીંબુ થઈ જતું હોય છે. मौसमी हो. મોસંબી જેવડા લીંબુ આવે. हटा जाता है. रिपीट થાય છે લીંબુ પાણી. લીંબુ પાણી. તમે ભીમ સોડા પીધી ને, અમે ભીમ પાણી પીવી. हमारा तो स्पेशल भीम पानी बने हैं. अब क्या डाल रहे हो भैया? અમારું બન્યું નમક. અમારું જ બને. ટેસ્ટ કરીશું. કાંઈ વાંધો ને કરો. પછી જલજીરા. વિડિયો વાયરલ થવી જોઈએ. સુગર. शुगर चलेगा भैया. भाईનું नाम पूछिए. अरे आपसे हाँ. पानी. भैया आपका नाम क्या है? मेरा नाम जनक है. क्या नाम है आपका? जनक. और कहाँ पे आपका शॉप पड़ता है? जी ये शॉप किधर है? शिव गुफा मेहरगांव. शिव गुफा मेहरगाम. બારકોટ થી ઉત્તરકાશી જતા રસ્તા ઉપર આવે છે. આ ભાઈની આગળ તમારે ગમે ત્યારે આવો ગંગોત્રી તો તમે અહીંયા શરબત પીવા માટે ઊભા રહેજો. બહુ સરસ મજાનું શરબત બનાવે છે. જોઈ લ્યો જગમાં હલાવીને આપણને આપે છે અને છેલ્લે આવી રીતે ગારી નાખે છે. ગારીને આપણને શરબત આપે છે આ ભાઈ. જોઈ લ્યો કેવું સરસ મજાનું શરબત બની ગયું છે તે. અને જગ્યા તમને દેખાડી દઉં લોકેશન. એક આવું લોકેશન છે આ જગ્યાનું. જોઈ લ્યો આ દુકાનનું નામ છે અને અહીંયા શોપ છે આવડો. અને આવડો આ મેન હાઈવે છે ઉત્તરકાશી જવાવાળો. અહીંથી ઉત્તરકાશી જવાતું હોય છે, આમથી ગંગોત્રીથી આવતું હોય છે. તો ચાલો હવે આપણે શરબત પી લઈ. આ થઈ ગયું અમને.
એટલે ગ્લાસ આપજો એક. કેમ લાગ્યું? બહુ સરસ બહુ સરસ કુદરતી જડીબુટ્ટીઓનો સ્વાદ છે. એમ. તો હાલો આપણે ટેસ્ટ માની લઈએ કેવું છે તે જોઈ લઈ. ચા પીવી ચા પૂછી એકદમ મજા આવે છે મિત્રો. આખા શરીરમાં ઝનઝનાટી આવી જાય. ચોક્કસ એકવાર પીજો, મજા આવશે.